એના ઉપરથી આ બિલાડી દોડી અને અમારું ઘર બગડ્યું. ચાલો ખરો મુક દવામાં આ તો સાસુ સસરા જમાઈ ન કરે પણ હવે નામ એવા ફિક્સ થઈ ગયા. માફ કરજો. તો કે ઓય તેરી કી આ તો થઈ ગયું. હવે શું થશે? ત્યાં અમે બોટા ઘરે પણ અમારા રમેશભાઈ જેવા જજ હતા. ઈ કે ઓકે ઈ વાત સાચી. આ બિલાડીના આ પગે લાલ પગે જે ભાગવતનું છે એના કારણે આખું ગોડાઉન બળી ગયું છે. બોડા પણ અમે કોક વાર કામ આવ્યો. તો એ રમેશભાઈ કે ઈ વાત સાચી પણ આ બિલાડી કયા પગથી દોડી કો તો કે બાકીના 3 પગથી. તો કે જવાબદાર કોણ? આ ભાગવત નહીં પણ બાકીના 3 પાર્ટનર જેને આખું ગોડાઉન બાળ્યું. એટલે ભાગવતને બધું કોમ્પેન્સેશન આપવામાં આવે. એટલે આવા બોડા કામ આવે એટલે રાખજો. શું કહો છો? હવે આપણે આગળ જાય છે. પ્રભુ એમ કે છે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃસસ્તુ પરાબુદ્ધો યો બુદ્ધે પરતસ્તુ સત. બુદ્ધિથી પર જે તત્વ છે એ તત્વને જાણવાનો, એ તત્વને માણવાનો, એ તત્વને અનુભવ કરવાનો આ પ્રયત્ન આપણે અહીંયા કરી રહ્યા છીએ. ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, પરિપૂર્ણ શ્રદ્ધાથી તમે બધા સાંભળી રહ્યા છો તે બદલ ફરીથી આભાર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. હવે ચોથો અધ્યાય આવે છે. આમાં આપણે 3 અધ્યાય લેવાના હતા. વાંધો નહીં, બરોબર છે, ચોથો લ્યો. પણ વચમાં આપણે જે આજે તે કર્મનું તમને સમજાવ્યું, કર્મ, અકર્મ અને વિકર્મ, એનું થોડુંક સહેજ વિસ્તાર કરશો? એમાં તમે સહેજ આગળ આવી ગયા. વિકર્મનો જે ભાગ છે આપણે ગઈકાલે કરવાનું હતું. ચાલો તમારી ક્યુરિયોસિટી છે, વીલ ડુ ઇટ. ભાવો કર્મ, અકર્મ અને વિકર્મ. પાંડુરંગ શાસ્ત્રી એને 3 રીતે એક્સપ્લેન કરે. કર્મ એટલે નોર્મલ તમારું ગૃહસ્થાશ્રમનો કર્મ, તમારું બ્રહ્મચર્યાશ્રમનો કર્મ, તમારું વાનપ્રસ્થાશ્રમનો કર્મ અને તનો સંન્યાસનો કર્મ. આ તમે તમારી રીતે નિભાવો તો ધેન યુ આર ડુઈંગ યોર કર્મ. પછી અકર્મ અને વિકર્મ. હવે અકર્મને શાસ્ત્રકારો 2 રીતે રહે છે. એક અકર્મ એટલે ન કરવાનું કરવું. આ ન કર, અકર્મી છું આપણે કહીએ ને, આ અકર્મી છે એટલે ન કરવાનું કરી એ. પણ પાંડુરંગ શાસ્ત્રી એને એમ કે અકર્મ એટલે એટલે શું? અકારો વાસુદેવસ્ય. અકાર વાસુદેવસ્ય એટલે પ્રભુને ગમે એવું કર્મ કર. અને પછી વિકર્મ. વિકર્મ એટલે વિશેષ મન ચોંટાડીને સતત પ્રભુનું સ્મરણ કરતા કરતા, સતત પ્રભુનું મનન કરતા કરતા. કેવી રીતે? મય્યાવેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત તમામતઃ. આજે મામાએ કીધું ને કે રેગ્યુલર પ્રાણાયામ કરવો જોઈએ. અને રેગ્યુલર પ્રાણાયામ કરશો તો ડાક્ટર પાસે નહીં જવું પડે. અને નહીં તો દોડતા દોડતા ડાક્ટર પાસે જાશું. ચોઈસ આપણી છે. તો ધેટ ઇઝ વિકર્મ. આ કર્મ, વિકર્મ અને કર્મ. પણ આ ગહના કર્મણો ગતિ. અને બહુ લાંબુ છે. પણ કાલનું 1, 2, 3 અને મને ખબર છે મારે કે 18 અધ્યાય પૂરા થવાના નથી મારે. But I love to do it because you all listen it, and more than you listen it or not, I love to say, પ્રભુ મારી વાણીનો વાક પ્રવાહ સતત રીતે તને પુષ્પાંજલિ આપી રહ્યો છે, તારા ઉપર વારી સ્મરણ કરી રહ્યો છે, તારા ઉપર જળ અર્પણ કરી રહ્યો છે. અને હું મારી વાંગમયની પૂજા પ્રભુ તને ધરું છું. કાં તો તમને લોકોને થોડું બોર થતું હશે પણ ધીસ ઇઝ માય વાંગમયની પૂજા and I love to do it. અને અમારા લાલાને, અમારા ભાભીને, અમારા ભાગવતને, અમારા બધા સ્નેહી સંબંધીઓને બહુ આભાર કે આપણે આ સાંભળીએ છીએ. અને હવે કર્મ બ્રહ્માર્પણ યોગ.
આની અંદર ભગવાન કહે છે કે હું અહીંયા શું કામ આવું છું. આપણા બધાની ખોપડી બહારની વાત છે. આપણા બધાની ખોપડી બહારની વાત છે. આપણે બધા શું સમજી છીએ ખબર છે? અમે છે ને ભગવાનનું નામ લીધું, અમે હવેલીની અંદર ગયા, અમે આટલો ચડાવો કર્યો, અમે આ કર્યું. એ ન કરો એમ નહીં હો, એ તો કરવાનું. અને આ વાત આવી તો વાત ઉપરથી વાત. શું? અમારી વહુનું નામ કરિશ્મા દવે. પહેલા પટેલ હતી, હવે કરિશ્મા દવે. એણે શું કર્યું? 2 વર્ષના 2 વર્ષનો હતો ને, 2 વર્ષનો 10 ને બીજો દીકરો આવ્યો તો કે પેલા યમુનાજીને ચુંદડી ઉઢાડવા અમારે જાવી છે અને એના મોટા ફોટા ને એ. એટલે અમે તો એના ફોલો છીએ. એટલે ભાગવતને એવું લાગતું હોય કે નહીં, મારે તો ઓલ યંગસ્ટર્સ વી ફોલો યુ. તો અમારી દીકરી, અમારી વહુ, અમારા 2 ગ્રાન્ડ ચિલ્ડ્રનને વૃંદાવન મથુરા લઈ ગઈ. તો હવે અમે નક્કી કર્યું કે આ દિવાળીની અંદર બાને લઈને અને વેવાણને લઈને અમારે જવાનું છે. પછી અમારું શું? તમારે બધાને આવવાનું છે. ગણપતિ ગોપાલદાસ છે. બિલાડીની વાત. આ એક વિચારધારા કે આ વૈષ્ણવો છે અને ખૂબ ભાવથી મને તો વૈષ્ણવ, મને બધા માટે પ્રેમ છે. મને કોઈને એવું છે જ નહીં કે આ શૈવ છે એટલે એના ઉપર પ્રેમ નથી, આ વૈષ્ણવ છે એટલે એના ઉપર પ્રેમ નથી, આ જૈન છે એટલે એના ઉપર પ્રેમ નથી. બધા ઉપર પ્રેમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. અને મારી દીકરી કે અંકલ બરાબર છે. અરે બધું બરાબર. ધ હોલ વર્લ્ડ ઇઝ બીંગ રન બાય હિમ. આપણે પાછું હું કહીશ ને પાછા કડવાના ચાપખા એક ઠપકારી દઉં. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. ઓલા ગાડાની નીચે શું જાતું હોય દેવેન્દ્રભાઈ? કૂતરું. અને કૂતરાના મગજમાં ફાંકો હોય, પાછો જેવો તેવો નહીં. આ ગાડાનું વજન તો હું જ ઉપાડું છું. એમાં પાછા કોક હોય ને ડાયા મારા જેવા, તે પોતાનું ઓલી પોટલી લઈને આવ્યા હોય ને તો ઓલા કોઈ અમારા દેવેન્દ્રભાઈ જેવા કે ચાલ બેસી જાય ગાડાની અંદર, તો ગાડામાં બેસી જાય તો પોટલી છે ને માથા પર રાખે. કેમ? કે મારું વજન છે ઓછું છે તો હું પોટલીનું વજન તમારા ગાડામાં. આટલી આપણી બુદ્ધિ. એમ આ વિશ્વ ચલાવનાર, આ વિશ્વભર ચલાવનાર ભગવાન. અને આપણે શું ફાંકો લઈને બેઠા છીએ? મને તો એ જ સમજ નથી પડતી. શું ફાંકો લઈને બેઠા છીએ કે મેં આ કર્યું, મેં આ કર્યું. બધું પ્રભુએ કર્યું છે. અને પ્રભુ બીજું શું કરે છે એ સમજો. ભગવાન આપણને શું સમજાવે છે? અને ખૂબ ભાવથી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હવે આ 2 શ્લોક બોલીને એટલે બધાને ખબર. આપણે ઇન્ડિયનના એકે માણસને ના ખબર હોય તો મને કહેજો, જુનિયર અમિતાભ. બરાબર ને? હા, નો ખબર હોય મને કહેજો. એટલે આપણે બધા શું કરી વટથી કહી યદા યદા હિ ધર્મ છે, ધર્મની ગ્લાનિ થાય એનો ઉદ્ધાર થાય. બીજું શું બોલો બ્રાહ્મણ? બીજું શું તમારે કેવું છે? પરિત્રાણાય સાધુ નામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. હવે આ ભગવાન એ એવો ખાલી છે, એ નવરો છે કે એ દુશ્મનો રાક્ષસોનો સંહાર કરવા નીચે આવે, આમ ફૂંક મારે ને તો નાક થઈ જાય. ક્યાંય નહીં આવવાની જરૂર. કંસને એક મારી તો કંસ જતો રહે. આ બાજુ કંસને ચાણૂર ને મારવો હોય તો કંસને ચાણૂર જતા રહ્યા હોય. ભગવાન એના માટે આવ્યા હતા? ભગવાન એના માટે નતા આવ્યા. આ સમજાવે. આપણા જે ભાગવતકારો છે, આપણા જે ઋષિ મુનિઓ છે, એ આપણને સમજાવે કે જો તું આમ કરીશ ને તો તું ભગવાનના રસ્તે ચાલીશ. પછી ભગવાન બીજું શું કરે છે? ગોપીઓને મળે છે. ભગવાન શું કરે છે? ગ્વાલ બાળાને મળે છે.
ભગવાન શું કરે છે? આખું વૃંદાવન ચેન્જ થઈ જાય. જો આપણે બધાએ વાર્તા સાંભળી હોય, બધા, અને ભગવાને માટકી ફોડી. એ તો બધાએ મથુરાનો પ્રસંગ હમણાં આપણે વેવાણ જઈ આવ્યા ને, મટકી ફોડવાનો. આ મટકી ફોડવાનો પ્રસંગ. હવે મટકી ભગવાન શું કામ ફોડતા હતા? કે બધા વૃંદાવનથી મથુરા લઈ જતા હતા દહીં. ભગવાન કે તમારે મથુરા દહીં લઈ જવાનું નથી. અહીંયા અમારો અમંગલ છે, અહીંયા અમારો દામ છે, અહીંયા સુમંગલ છે. એ બધાને માખણ ને દૂધ મળતું નથી, અને તમે કંસને વેચવા જાઓ છો? થોડો બધાની મળે. અને બધું વૃંદાવનના ગોપ ગ્વાલાઓને બધાને, અને જે ગાયોના વાછરડાઓ હતા એ વાછરડાઓને દૂધ પીવડાવ્યું. અને એટલે એ ગોપાલ કહેવાય, એટલે એ ગોવર્ધન થાળી કહેવાય, એટલે એ મુરલી મનોહર કહેવાના. એ મજાની મુરલી વગાડતા હોય, ગાયું પૂંછડી આમ હલાવતી હોય. કોક વાર જાઓ આપણે, હું ખરેખર કહું છું, અમારે સૌરાષ્ટ્રની અંદર આ દેખાય, અમારે નડિયાદ ને વઢવાણ પાસે જાઓ ત્યાંય દેખાય તમને. લીમડીમાં જાઓ, આખું ગાયનું ધણ જાતું, ગાડી તમારી અટકી જાય, પૂંછડીઓ આમ કરતી ગાયું જાતી હોય, અને એવું ભરવા કરીને જાતો હોય, અને કરીને જાતો, અને 10 મિનિટ સુધી આપણી ગાડી ઊભી રહે. ફર્સ્ટ ક્લાસ ફૂલ્લી હવા આવતી હોય, અમદાવાદથી લીમડી જતા હોય, એમાં આપણી ગાડી પંક્ચર થઈ ગઈ હોય, તેમાં હજી પાછા બીજા અડધો કલાક આપણે ઊભી ગાડી ચેન્જ કરાવી, ત્યાં બકરીનું એક આખું ઓલું નીકળે ને ઘેટા નીકળે, અને એની જે સુગંધ જે છે ને, એનો જે ભાવ જે છે ને, યુ આર ઇન અ ડિફરન્ટ વર્લ્ડ ઓલ ટુગેધર. પણ કોકને છાણની ગંધ આવતી હોય, મને ના આવે, મને તો બહુ મજા આવે. આઈ લવ ઇટ. અને આ છાણ શું કામ વાપરવાનું? એના માટે આજે સાંજનો ઈ પ્રોગ્રામ છે. એટલે ધીસ ઇઝ ઓલ પેકઅપ ટાઈમ અમારા માટે, કે તમારા માટે યુ ગેટ ઓલ રેડી ફોર ધેટ. બાકી જીવનની અંદર કાંઈ છે જ નહીં. આ અનુભૂતિ સાથે જીવન આમ. અને કાલે કીધું તું ને, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा. અને કાલે કીધું તું યાર, કોઈ બેનો ભૂલથી એમ ન સમજે કે એના માટે છે. મારા અને કૃષ્ણની વાત છે. बादल को आना है, आकर चल जाना है, जीवन का मतलब तो आना और जाना है, दो पल की जीवन से एक उम्र चुरानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. This is life, and this is way I want to live rest of my life. And I love to going to live for another 30 years. And એના માટે પ્રાણાયામ must, meditation must. There is no options. There is no options there. If not, you are willing to go early. અમે બધા એને આવજો કરી આવશું. બેઠા છે. હેલો, બાય બાય, બાય બાય. હવે આ અનુભૂતિ હું નથી કહેતો, મારા દીકરાએ મને કાલે બહુ વાંધો આયા બેઠો હતો ને, મહાભારત કે છે એમ હું કહું છું. ના જો ના તું તો આમ ચોપડી કે, હું તો શ્લોક કોટ કરું છું. જન્મ કર્મ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પામે છે. અધ્યાય 4 શ્લોક નંબર 9 લખી લે. વીતરાગ ભય ક્રોધા
મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગ્યતા. રાગ, ભય તથા ક્રોધ વિનાના. વેરી ઇમ્પોર્ટન્ટ. એને કોઈ જાતનો રાગ નથી, એને કોઈ ભય નથી, એને કોઈ ક્રોધ નથી, અને મારો આશ્રય લે છે. અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. હવે આમાં પરિત્રાણાય સાધુ નામની અંદર આપણે થોડીક વાત કરી. આપણે જીસસ ક્રાઇસ્ટ ગણો, એને કોઈ એકે રાજાને માર્યો? What I'm saying is પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ. એકે રાજાને માર્યો તો એ ભગવાન ગણાના ને. શું કામ? ભગવાન મારવા નથી આવતા. ભગવાન જે બેઠેલા હોય ને, કઈ કરતા ન હોય ને, એને ઊભા કરે. જે ઊભેલા હોય ને એને ચાલતા કરે, અને જે ચાલતા હોય ને એને દોડતા કરે. આ ભગવાન. હવે ભગવાન ના 11 બીજા ગુણ છે, એ આપણે હમણાં વાત કરશું. ભગવાનના 11 બીજા ગુણ છે. આપણને ખાલી 3 ગુણ ભગવાનના ખબર છે. ઓમનીપોટન્ટ, ઓમનીપ્રેઝન્સ, ઓમનીસાન્ટ. સર્વશક્તિમાન, સર્વજ્ઞ એટલે સર્વ જાણનારા, અને સર્વસ્વ. આ 3 ગુણ આપણને બધાને ખબર છે. બીજા 8 ગુણ. This is what I intend to say when I'm saying ચોથું કર્મ. ભગવાન છે ને makes the life play divine. Life is a game, play. અને આપણી સામે આપણને કોઈને એમ નહીં લાગતું હોય કે આ કાઢી નાખ્યું હોય તો કોઈ એમ લાગે કે આ કોઈ મજનું ફક્કડ ક્યાંકથી બોલે છે, કે શું કહેવાય, પોની તેલ રાખી છે, થોડી દાઢી વાડી રાખી છે, રજનીશજીનો ભક્ત છે કે કોનો ભક્ત છે કે શું છે. Make the play divine, make the life divine. No બોધરેશન. બોધરેશન આપણી જીવનની અંદર આપણને જોતું નથી, કારણ આપણે 102 વર્ષ જીવવાનું, હજી બાકી બસતું રહેતું હોય તો 5-6 વર્ષ બીજા જીવવાનું હોય. ગોહિલભાઈના 1-2 અમારા ઓલા આવી જાય ને શિબિર, અને શું કહેવાય કોમેડી શોઝ ને થોડા સિંગિંગ સોંગ્સ, તો એની અંદર આપણે તો ફટાફટ ગાવાનું આવડે નહીં, પણ કોઈ ગોહિલભાઈને કહે મારો માઇક આપો, મને મારે જવું નથી અહીંયાથી. So that is what we are. We don't believe કે લાઈફમાં સિરિયસનેસ ભક્ત હોય જ નહીં. અને કૃષ્ણ ભગવાન ક્યારે રોજ એકલા આમ બેઠા છે, હવે હું શું કરું, હવે મારે શું કરવાનું. દેખાય એકે ઠેકાણે. આપણે દ્વારકાધીશના આટલા બધા પ્રોગ્રામ જોયા, આપણે મહાભારત જોયું, પછી આપણે બીજું મહાભારત એક શું કહેવાય સાઉથના એ કર્યું, પછી બીજું એક મહાભારત કર્યું. ક્યાંય કૃષ્ણ ભગવાન તમને દેખાણા કે માથે હાથ દઈને બેઠા હોય? ક્યાંય. અને કૃષ્ણ ભગવાન 2 વાર રોયા છે. એક અભિમન્યુ મરાણો ત્યારે, અને એક મારા ભીષ્મ પિતામહ મરાણો ત્યારે. 2 વાર ભગવાન રોયા. બાકી ભગવાન કોઈ દિવસ રોયા નથી. નાના હતા, જન્મ થયો જેલની અંદર, તોય હસતા હસતા. અને ત્યારે શું પ્રાર્થના કરી છે? 7મા કે 8મા અધ્યાય આવશું ત્યારે આપણે કહીશું કે ભગવાનને કોણ કેવી પ્રાર્થના કરે છે. So this is ભગવાન. અને that is ભગવાન made the play divine. ભગવાન made the life divine, and ભગવાન made the life game. Life is a game, play. Out. ક્રિકેટની અંદર 0 માંગ્યા તો 0 માંગ્યા. સચિન તેંડુલકરની જેમ 100 સેન્ચુરી ઠોકવાની એટલે ઠોકવાની. ફેડરરની અંદર જે મારવા તો મારવા, પછી આ મને આવ્યો ઓલિમ્પિક લીધું, આજ સુધી ન લીધું, હવે ઓલિમ્પિકમાં આવ્યું. મેક ધ લાઈફ a game. Don't make it boring. Life is not so boring. It's not boring. People are not involved in bhakti. અને ઓલા રામદાસને આપણે તમારે વધારે છે. આતા જાલે પોબારા જારે વિઠોબા નાના હતા તો કંઈક મરાઠીની અંદર છે, પાંડુરંગ શાસ્ત્રી કહે છે, તમને વધારે ખબર હશે શંકર. પોર જારે વિઠોબા ને વિઠો ખબર ને, નાના હતા એ મોટા થઈ ગયા, ને મોટા હતા એ બધા ગંભીર થઈ ગયા. અમને એવા ભક્તની જરૂરત નથી. અમને તો હસતો હોય, રમતો હોય, અને વૃંદાવનની ગલીઓની અંદર ડાન્સ કરતો હોય એવો કૃષ્ણ મને ગમે છે. ગોવર્ધન ઉપાડતો હોય એવો કૃષ્ણ મને ગમે છે. વાંસળી વગાડતો હોય એવો કૃષ્ણ મને ગમે છે. કાળિયાને મર્દન કરતો હોય એવો કૃષ્ણ મને ગમે છે. અને પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર મૈત્રે કપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. ચાબુક લીધું છે, હા, એક હાથમાં લગામ છે, બીજા હાથમાં ચાબુક. એ માત્ર ઘોડાને મારવા નથી,
એ આપણા બધા જે છે ને અહીંયા બેઠેલા 4 પગાળા, આમ તો 2 પગાળા છે પણ છે બધા 4 પગાળા રૂપવાળા, એમને ભગવાન ફટાફટ મારે. ભગવાન આપણને મારે એટલે શું કરે? હવે તો અક્કલ આવ, હવે તો સુધર, ભગવાનનું થોડુંક તો નામ લે. God gives us all these different atmosphere, all these different people around you, and with that people, how you are able to adjust yourself happily, freely, then you know you are a bhakta. નહીં તો you are not a bhakta. અને આપણે ભગવાન પાસે આગળ 4થા અધ્યાયની વાત કરી છે. આની અંદર ભગવાન કહે છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટિ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તા રમતિ મામ વિદ્ય કર્તા રમ વ્યયમ. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે, તેનો કરતા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. એટલે આ શ્લોક હોય ને એટલે અમુક બ્રાહ્મણો હોય ને મારા જેવા, આવડતું બરાબર ન હોય, અને પાછું એમાં પુરુષ સૂક્તનું એમ કહે કે બ્રાહ્મણ જે છે ને એ ભગવાનના મોઢામાંથી નીકળ્યા, ક્ષત્રિય જે છે ને એ ભગવાનના હાથમાંથી નીકળ્યા, પછી વૈશ્યો જે છે ને એ ભગવાનના સાથળમાંથી નીકળ્યા, અને શૂદ્રો જે છે એ ભગવાનના પગમાંથી નીકળ્યા. એટલે આપણે બધા શું કરીએ ખબર છે? બ્રાહ્મણ એટલે પછી ક્ષત્રિય એટલે આમાં એ છે જ નહીં. ભગવાન ચોખ્ખું કે છે કે કોણ ક્ષત્રિય એટલે કોણ, વૈશ્ય એટલે કોણ, શૂદ્ર એટલે કોણ, અને બ્રાહ્મણ એટલે કોણ. બ્રાહ્મણ એટલે જેને ભગવાન ઉપર પ્રેમ છે, જેને ભગવાન ઉપર ભાવ છે, અને જે ભગવાનનું કામ કરે છે, એ મારો ભાગવત બ્રાહ્મણ મારા માટે, વિધાઉટ એની હેઝિટેશન, નો પ્રોબ્લેમ અબાઉટ ધેટ. હવે એનો તમે બીજો દાખલો દો. વિશ્વામિત્ર એક ક્ષત્રિય હતા, અને વિશ્વામિત્ર ને વશિષ્ઠ વચ્ચે ઝઘડો હતો. મારા ભાગવતે કાલે મને કીધું, મને બહુ ગમ્યું. એ કે જૂના જમાનામાં જે હતું ને એવું હમણાં નથી ને, હમણાં તો સારા છીએ આપણે. જૂના ટાઈમમાં they were more advanced એમ કે 2-3 વાર મને એમ થયું કે આ બરાબર નથી, પણ મને એમ થયું the way you are speaking, the way you are addressing, that was important, and the message has to be passed through. You don't have to worry whether you have an advanced thinking or not, but are you attached to God or not? If you are attached to God, He loves you. He loves you like anything. And ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પરાચ્યતિ તદહમ ભક્ત. પકડી, અરે મારો ભાગવત આવી ગયો, મારો દીકરો. That is what we are here for. There is no other reason. And we play in a team. And our team now, we are the retired captain. You are the Dhoni, મહેન્દ્રસિંહ ધોની. હવે તો મહેન્દ્રસિંહ ધોની ને તું તો ગૌતમ ગંભીર, એ તો બીજો કોણ છે હમણાં નવો? એક વિરાટ કોહલી. વિરાટ કોહલી. તમે બાપુ આવતા રહો, બાપુ તમારો ઊંબો જામતો નથી, બાપુ ઊંબો જામતો નથી, બાપુ આવતા રહો તમ તમારે. હા, વિરાટ કોહલી અમારે, સચિન તેંડુલકર ને મહેન્દ્ર ધોની ને અમે બધા પાછળ. હા, અમારો વિરાટ કોહલી આ છે. Now that and this is the team, and this is one team. આવી ટીમ દર મહિને થાય. That is what I am planning, and it is going ahead for that. આવી રીતે રમવાનું છે, આવી રીતે રહેવાનું છે. અને પછી ભગવાન આપણને આપણને શું કહે છે? નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. આટલું કર્યા છતાં ચાતુર્વર્ણ્ય સૃષ્ટિ પણ મેં કરી, આખી દુનિયા મેં ચલાવી, અને છતાંય ભગવાન શું કહે છે? મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મ ફળમાં સ્પૃહા નથી. વેરી ઇમ્પોર્ટન્ટ. આ કર્મ ને વિકર્મનું આગળનું વધારે વિસ્તૃત વર્ણન આપે છે. ભાઈ આમાં મને કર્મ ફળમાં સ્પૃહા નથી. I'm not interested what's going to happen after this Sibir, after 6th or 11th of this month. What happened? I don't want to know. But એમ જે જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. આ એક્સપેક્ટથી કામ કરવાનું છે, આ એક્સપેક્ટથી દોડવાનું છે, અને આ એક્સપેક્ટથી
બધે જવાનું છે. જર્મનીએ જવું છે, મુંબઈએ જવું છે, કાંદીવલીએ જવું છે, મલાડે જવું છે, જશે ને આપણે. પછી ભૂપેન્દ્ર પંડ્યાની સામે આપણે ગીતાનો જ્ઞાન યજ્ઞ કરવાનો. આ ભૂપેન્દ્ર પંડ્યા 3જા માળમાં છે અને અમારા ઉષાબેન 4થા માળમાં છે. અમારે ભૂપેન્દ્ર પંડ્યાની સામે ગીતામૃતમ કરવાનું છે. Hey, જલસાથી. અને ભૂપેન્દ્ર પંડ્યા is an invited guest. દેવેન્દ્રભાઈ કર્મ કલ્યા. કર્મણો યપિ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ અતિ મહાન છે. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકુર. કર્મમાં અકર્મ, કર્મમાં અકર્મ અને અકર્મમાં જે કર્મને જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે. This is a very big statement. કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર યુદ્ધના મેદાનની અંદર કહે છે. Can you imagine the coolness of that man? અને એ coolness મેં મારા દીકરામાં જોઈ, મારામાં નથી, હું તો છું જ નહીં, એમાં કોઈ શંકા નથી. કાલે અમારે હવન કરવાનો હતો તો 11:30 વાગે કે 11:15 વાગે, આઈ થિંક 1 વાગે કરવાના હતા. 12:30 વાગે મારો દીકરો અને મંગલ ઓળીપણેથી બધી ઈંટ લઈ આવ્યા અને મૂકા ભગાય, પછી બીજી ઈંટ મૂકી, પછી એમાં પાછા દેવેન્દ્રભાઈ ફટાફટ બધું ગોઠવી દીધું. અને મને એમ થાય આટલું બધું મોડું, તો કે મને તો ટાઈમ, મારા માટે ટાઈમ ડઝન્ટ એક્ઝિસ્ટ હતો. કારણ કે એક તો રિટાયર્ડ માણસ છો અને બીજો ટાઈમ એન્ડ સ્પેસ અને કાર doesn't appeal anymore to us. આપણે ફ્રી બંદા મસ્ત ફકીર જ્યાં બેઠા ત્યાં બેઠા, અને 2 કલાક મોડું થયું કે 2 કલાક વહેલું થયું આપણને ફરક ન પડે. ભાગવતે આવીને સરાગ લીધી, ચાલો અંકલ 1 વાગી ગયો છે. 1 વાગે તો શું યાર, 1:15 વાગે તો બી શું, 1:30 વાગે તો બી શું, આરામથી બેસવાનું. હવે આગળ ભગવાન આપણને શું સમજાવે છે 5મા અંદરની અંદર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા માટે છે એટલે નહીં, મારા વખાણ કરું છું એટલે નહીં. યસ્સ સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિત જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહો પંડિતમ બુધા. પંડિતજી આપણે બધાને કહીને પંડિત એટલે શું, પંડિત એટલે શું, પંડિત એટલે શું. અહીંયા ગીતાજી આપણને સમજાવે છે જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પો